નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર। મિત્રો તમે જોઈ રહ્યા છો આ મોટા ધાવડા ગામ છે, નખત્રાણા તાલુકાનું ગામ, જ્યાં સાતમ આઠમનો તહેવારની આપણે ત્યાં મનાવી છે। આ વિચાર્યું કે દર વખતે માંડવી તાલુકાની સાતમ આઠમ તમારી સામે મૂકી રહી છું, તો આ વખતે વિચાર્યું અલગ વિસ્તાર, અલગ ગામ અને ત્યાંના રીત રિવાજો તમારી સામે મૂકીએ અને ત્યાંના લોકો પણ કેમ આપણે ઓળખતા થાય। તો જુઓ, અહીંની પરંપરા ખૂબ સારી જોઈ છે। આ શરૂઆતનો વિડીયો થોડોક તમને નબળો પણ કદાચ લાગે, પણ ખૂબ જ સારા વિડીયો બન્યા છે। અહીં તમે તૈયારી જોઈ રહ્યા છો, શરૂઆત થઈ રહી છે। શીતળા સાતમ બપોર પછીના 4 વાગ્યા છે, તો હજી ઘણા ગાંઠિયા વડીલો પહોંચ્યા છે, અમુક માતાઓ પહોંચ્યા છે। આ છે ગોયણીઓ, કચ્છ કડવા પાટીદાર સમાજમાં લગ્ન કરી પ્રથમ વર્ષે જે રમવા આવે દીકરીઓ એને કહેવાય ગોયણી। એટલે એ દીકરીઓની ડાન્સ તમને હું અલગથી આપી રહી છું। તો અહીં પહેલી રમત શરૂ થઈ રહી છે। વાત કરું છું અમારા વિસ્તારની, તો માંડવી વિસ્તારમાં આ રમતને પહેલાં સાદી રમત યા ઢોલો કે બિલકુલ એમનાથી થોડીક અલગ રમત રમાય છે, પણ જોઈને આનંદ આવ્યો। અહીં એ લોકોએ ગીત ગાયું અલગ છે, જે મને આવડે છે ગીતો, કારણ કે એમને પણ આવડતા ગીતો તો એક જ હોય, પણ આ રમત તમારી પહેલી રમાય ત્યારે મેં ગીત એવું ગાયું કે ઢોલો ઢોલો તે ચાલ્યો ચાકરી રે ઢોલા જીવી જણો લ્યો, કે ઢોલા હું રે હરજી એક ફૂલડું રે ઢોલા જીવી જણો લ્યો। આ ગીત ગવાય છે એ જ આની એક 3 તાળી રમત કહેવાતી અલગથી, એમાં ગવાતા, પણ તાળી અને ઢોલનો તાલ મળે ત્યાં ગીત ગવાય। ખરેખર હું આ ગામમાં સાતમ અને આઠમ 2 દિવસ રહી, 9મીની સવારે પહોંચી છું। પૂર્ણ બધા જ વિડીયો કર્યા અને ખૂબ પ્રેમ અને લાગણી આ ગામે વરસાવી। આ રમત કહું છું થોડીક નબળી એટલે લાગશે કે કારણ કે શરૂઆતની હતી, અને એના પછી એમના જ ગામના પુત્રવધુઓ ગીત ગાય અને રમત રમાય, એ બધા ખૂબ જોરદાર વિડીયો પણ બનશે, તમે જોજો અલગ અલગ। અહીં થોડીક હું પ્રથમ જ છું એટલે થોડાક સંકોચ સાથે હું વિડીયો કરી રહી છું। માનસિક મને એવું હતું કે શું લાગશે, કેમ કરવું ન કરવું, કારણ કે અહીં એક જ બેનને ઓળખતી હતી, જે હતા ઉર્મિલાબેન ડાયાણી, જે મારા બેનપણી છે, એ પણ માજી સરપંચ છે। 14 વર્ષ જેવું એમની સાથે મેં કામ કર્યું હતું અમારી સંસ્થા સાથે રહીને, એટલે 2 બહેનો જેવી લાગણી થઈ ગઈ હતી। તો અહીં રમત રમાઈ રહી છે, પણ જૂની રમતોને રમવામાં નવી પેઢીને હવે થોડી તકલીફો થાય, કારણ કે વિસરાતી જતી જાય છે રસ્તો। એટલે પાટીદાર સમાજ હંમેશા વિચાર કરે છે, કચ્છ કડવા પાટીદાર સમાજ, કે થોડુંક તો જો રમતા રાખશું તો જૂની પરંપરાઓને યાદ રહેશે, નહીં તો જૂની પરંપરાઓ બધી જ ભૂલાતી જશે, તૂટતી જશે। તો અહીં ગોયણીઓને કોશિશ કરી રહ્યા છે રમવા માટેની બધા। આ પેલી સાદી રમત રમાઈ રહી છે, સાદી રમત રમાવા પછી બીજી રમત બદલાશે, બીજી રમત, 3 રમતો રમ્યા છીએ, એટલે આ વિડીયો તમે પૂરો જોશો ને તો જ તમને ખ્યાલ આવશે। 2 દિવસના ઘણા બધા અલગ અલગ રીત રિવાજો, પરંપરાઓ વિડીયોમાં, ફોનમાં કે કેમેરાથી કંડારી આવી છું, જેને તમારી સમક્ષ મૂકીશ। આશા રાખીશ કે તમે વિડીયો જોઈ અલગ અલગ જગ્યાએ શેર કરજો અને લોકોને પરંપરાને પહોંચાડજો। કહું છું પાછળના વિડીયો ખૂબ જોરદાર છે, અને મેં ખરેખર આવી સાતમ મેં નથી જોઈ, કારણ કે અમારા ગામમાં આટલા લોકો એક સાથે હોતા જ નથી, મોટે ભાગે સાતમ પર બહેનો જ હોય, અને રૂડવાની સાતમ બહુ સરસ થાય, પણ એમના અને અમારા થોડીક રિવાજો, થોડીક પરંપરાઓ અને થોડીક રમતો બદલાઈ જાય। એટલે માંડવી વિસ્તારના લોકો આ વિડીયો જોતા હશો એટલે તમને ખ્યાલ આવશે કે ના સાચી વાત છે, અમારી એની રમત કંઈક અલગ છે।
જુએ છે. અહીં રમત બદલાઈ છે, બીજી રમતની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ કડવા પાટીદાર સમાજનું એક એ સારું છે કે રમત કેવી રીતે કોઈ બેસીને જાય, ઊભે ઊભે જ પાછી રમત બદલાઈ જાય. પણ મોટે ભાગે રમતો એવી હોય કે અજાણ્યા હોય ને ખબર ના પડે રમત બદલાણી, એ જ રમત રમાતી હતી. રમતા હોય ને ખ્યાલ આવે નહીં તો એક્શનમાં ક્યાંક ભૂલ પડી જાય. એક્શન કે સ્ટેપ કે ઠેસી કે ગીત મને આવડે તેની સાથે હું પણ ક્યાંક ક્યાંક ધીમો ધીમો સાદ પુરાવું અને રમવાની કોશિશ કરું છું. અહીં કહેતા હતા કે ઢોલી બદલાઈ ગયા છે. ઢોલીને જરાક મેળ ઓછો પડતો હતો. બાકી જ્યારે આ રમતો બધી રમાને ત્યારે ત્રંબા ઢોલ ડબુકવા જોઈએ. બેનનો હાથ ને પગ હાલે અને ઢોલીના હાથ હાલે દાંડીએ તો જ એ મજા હોય એમાં. અને પગની ઠેસી અને ઢોલની દાંડી જો જામે નહીં એટલે રમવાની મજા ના આવે. અહીં પણ થોડુંક એવું થઈ જતું હતું એટલે એકદમ જમાવટ ના લાગી. પણ પરંપરા તમારી સામે મૂકી રહી છું. આશા છે કે તમને આ પરંપરાઓ ગમશે અને વધુ લોકો સુધી પહોંચાડશો. ધાવડા ગામનું ગૌરવ, ધાવડા મોટા ગામ, નખત્રાણા તાલુકા, કચ્છ જિલ્લાનું છે. જે પરંપરાને તમે પહોંચાડશો એવી આશા છે. ધાવડા ગામના રહેવાસી તો વિશેષ પહોંચાડશે એ આશા છે. મારા વાલા ધાવડા ગામના લોકોને, મિત્રોને વિનંતી છે કે તમે વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. જરૂરથી કમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે. તમને પણ આનંદ થશે, મને પણ આનંદ થશે. આ રમતો આપણે રમી લઈએ અને એના પછી આપણે જોશું કે બીજી રમતોમાં કેટલી મોજ છે. મને આનંદ આવી ગયો એટલે તો સાતમ ખાલી કરવાને બદલે હું આઠમ રોકાઈ. આઠમના સાંજે કીધું હતું નીલાબેનને કે હું નીકળી જઈશ. પછી રાત્રે પણ કર્યા અને રાત્રે ખરેખર મજા આવેલી. ખરેખર એ વિડીયો તમારી સામે મૂકીશ ત્યારે તો તમે બધા અભિભૂત થઈ જશો, આનંદિત થઈ જશો. એ હકીકત છે. પણ જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાંથી જ શરૂઆત મુકાય ને. છઠની નાઇટનો તો વિડીયો આપણે કર્યો નથી કારણ કે સાતમના બપોરે હું ગઈ હતી. અહીં માત્ર યુવાન માતાઓ નથી રમતા, વડીલ માતાઓ પણ રમી રહ્યા છે. બેન દીકરીઓ પણ રમી રહ્યા છે. અને અહીં એક પરંપરાને તમે જોઈ શકો છો. અમારા તાલુકામાં આવો ને તો માથે ઓઢેલી એક પણ વહુ ન દેખાય. બધી જ વહુ દીકરીઓ ખુલ્લા માથે હોય. અહીં બધી જ માથે ઓઢેલ હતી. સારું છે, પરંપરાને જાળવી રાખે છે, એકબીજાનું માન સન્માનને જાળવે છે. ક્યારેક પરંપરા જાળવવી અને ક્યારેક પરંપરા તોડવી એ પણ એટલી જ જરૂરી હોય છે. અહીં માથે ઓઢવાની વાત નથી. ક્યારેક નિરાતે તમને કહીશ કે પિતૃસત્તાક સોચમાં કેવી પરંપરાને તોડવી જોઈએ, અંધશ્રદ્ધાને છોડવી જોઈએ, પરંપરાને જાળવવી જોઈએ. તો અહીંયા ખૂબ સારું લાગ્યું. એક સરખું બધાનું રમવાનું, એક સરખો પહેરવેશ કહી શકાય. અહીં જો ઢોલીને હું કહેતી હતી ને લાંડી પડે તો મજા આવે, તો મેળ નહોતો આવે એટલે બધા ઊભા રહી ગયા. અને એક બેન ત્યાં કહેવા ગયા કે તું જો ભાઈ અમારા હાથ અને પગ ક્યાં હાલે છે એ પ્રમાણે વગાડ. પણ ભાઈ બિચારા નવા હતા એટલે કીધું કે ના ચોક્કસ જો કોશિશ કરીશ. તો કોશિશ તો કરે છે. આ ગ્રુપ મેં તમને બતાવ્યું, તમને આગલા વિડીયોમાં કહું છું એ ગ્રુપ ક્યાંથી છે. એક સરખી સાડીવાળા ગ્રુપ ઘણા બધા સરસ મજાના હતા. અમે અહીંયા રમી અને વાંકી આરતી કહેતા કે ઊભી આરતી કહેતા, પણ કારણ કે બધે અલગ છે એટલે હું નામ નથી આપી શકતી. તો અહીં ગીત અલગ ગવાય છે. અમે આ ટાઈપની રમતમાં ગીત ગાતા. આપી દઉં નાનકડું યાદ કરીને કયા ગીત ગાતા. પણ અહીં રમત પૂરી થવાને હારે છે. ગીત ગાવાનું પ્રોગ્રામ છે. સામે બેઠા છે નીલાબેન, મારા બેન, એની બાજુમાં એના
ઘેરા મેનુવાળી કહેવાય કિલ્લા બેન. અને આ વડીલોની સંખ્યા હવે જોઈ શકો છો કે એ ભરચક થઈ ગઈ છે. બીજા વિડીયોમાં તમને સરસ મજાની રમત બતાવું છું. આ વિડીયોમાં એન્ડિંગ કરું છું. આજનો વિડીયો આશા રાખું છું કે ગમ્યો તો લાઈક શેર કરવા વિનંતી. આવજો મિત્રો, ધન્યવાદ, હરિઓમ.